નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મુંબઈ નજીક ડોંબવલીના દાવડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ટ્યુશન ભણવા આવેલી એક સગીર બાળકી સાથે યૌન ઉત્પત્તિની ઘટના ઘટી છે। ખુલાસો થયો છે કે શિક્ષિકાના ભાઈએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું ને પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે। જી હા મિત્રો, પોલીસના જણાવ્યા અનુસાર ઘટના ડોંબવલી નજીક દાવડી ગામની છે। આરોપીનું નામ વૈભવસિંહ છે। તે રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે એક સોસાયટીમાં રહેતી ટીચર પાસે ગઈ હતી ને 15મી જાન્યુઆરીના રોજ પીડિતાએ રોજની માફકે ટ્યુશન ભણવા ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વખતે તેની સાથે મિત્રો પણ હતા, પણ ટ્યુશન ચલાવતી શિક્ષિકા ઘરે નહોતી તેનો આરોપી ભાઈ વૈભવસિંહ ઘરે હતો ને આરોપી વૈભવે મોકો જોઈને ફાયદો ઉઠાવી પીડિત છોકરીને પકડી લીધી અને બેડરૂમમાં લઈ ગયો હતો ને તેને પીડિતાનું યૌન ઉત્પત્તિ કર્યું હતું ને ઘટના બાદ પીડિત બાળકી ડરી ગઈ હતી ને તેને માતા પિતાને આ વિધિ જણાવી હતી। આ ઘટનાથી માતા પિતાને મોટો આઘાત લાગ્યો હતો। તેઓ તરત જ માનપાડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી આરોપી વૈભવસિંહની ધરપકડ કરી છે અને વિરોધ મામલો નોંધી ગુરુવારે જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કલ્યાણ જિલ્લા સત્ર કોર્ટે તેને 2 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।